વાત હવે આંબાને જડ મૂળથી કાપવા મજબૂર બનેલા એ ખેડૂતોની કરીએ। કેસર કેરીના ગઢ તરીકે ઓળખાતા તાલાલા ગીરમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં દીકરાની માફક વર્ષો સુધી માવજત કરી ઉછરેલા આંબાને ખેડૂતો જડ મૂળથી કાપી રહ્યા છે। વાતાવરણમાં સતત બદલાવથી માવઠા અને વાવાઝોડાથી કંટાળી ખેડૂતો આંબાના બગીચાઓને જમીનદોઝ કરી રહ્યા છે। તાલાલા ગીરના એ ખીરધાર ગામની આ ઘટના છે કે બે ખેડૂતોને 9 વીઘાથી વધુનો વર્ષો જૂનો કેસર કેરીનો બગીચો છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી ઉત્પાદન ઘટતા આંબાને કાપી રહ્યા છે। તેની સામે હવે મગફળી, અડદ, મગ, બાજરી, ઘઉં અને ચણા જેવા પાકો તરફ તે વળી રહ્યા છે। નુકસાની 3 વર્ષ થશે, પછી આવરણ ખૂબ થાય, ફ્લાવરિંગ રહેતું નથી, તો આમાં કરજ કરીને દવાઈ છાંટીએ, ખાતરું નાખીએ, ભાડે પાણી જ્યાંથી લઈએ, એમ ઉજેરા પણ કંઈ વળતર થતી નથી। ગાંઠનું હમું કરજ થાય તો શું કરવાનું થાય? બધાને વળતર મળે, બાગાયતનું વળતર નથી મળે, બરાબર? માંડીમાં નુકસાની મળે, અમને કંઈ નુકસાની મળતી ને ખોટા વરસાદ એમનો માવઠા થયા કરે તો આમાં નુકસાન છે, તો આમાં કોઈ વળતર નથી આવતી ને ઓલા બધા વળતર આપે, તો પછી આનો અમારો કોઈ આધાર જ નથી કુદરત સિવાય, તો કાઢી નાખીએ, બીજું ગમે તે વાવીએ ને આમ રાખીશું, જમીન અમારી વેચાઈ જાય રહી। મોર સારા આવે છે, પછી વાતાવરણમાં શું ચેન્જીસ આવે એને લીધે આખું બધું ખરી જાય છે મોર, ને ખાખરી જે થાય છે એ પીરી થઈને બધી ખરી જાય છે, કંઈ રહેતું નથી। આ વર્ષે આંબામાં વધીને મોટા આંબા છે તો 4 થી 5 ખાખરી જોવા મળે છે, તે પણ અત્યારે ખરી જાય છે, રહેતું નથી, એના બદલે અમે કાપી નાખીએ છીએ। 9.5 વીઘાના આંબા હતા અને તે આખા કટિંગ કરીએ છીએ। હવે શું કરશો? હવે અમે એમાં પ્રાકૃતિક ખેતી જેમ કે માંડવી છે, અડદ, એવી રીતના બધી કરશું, કેમ કે અત્યારે આંબા છે અત્યારે અમે કોઈ ખેતી થઈ શકે એમ નથી। ખેડૂતોનું કહેવું છે કે આંબામાં ફ્લાવરિંગ સારું થાય છે, પરંતુ પછી નાની કેરી ખરી પડે છે અને જે બચે છે તે પણ સારી રીતે વિકાસ પામતી નથી। પરિણામે દર વર્ષે જંતુનાશક દવાઓ અને મજૂરી પાછળ 70 થી 80 હજાર રૂપિયા ખર્ચવા છતાં પૂરતું ઉત્પાદન મળતું નથી। માત્ર 1-2 નહીં, પરંતુ તાલાલાના અનેક ગામોમાં આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે। આ સ્થિતિ અંગે બાગાયત અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેરીનું ઉત્પાદન ઘટતા ખેડૂતો બગીચા કાપી રહ્યા છે, તો બીજી તરફ નવા કેસર આંબાના વાવેતર પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। જે આંબા જૂના છે, જે આંબામાં ટ્રેનિંગ થતું નથી, અથવા તો જે આંબામાં પોષણ વ્યવસ્થાપનને લગત કોઈ પણ પ્રશ્ન હોય, તો આવા આંબા છે એ ઉત્પાદન ઓછું આપતા થયા છે અને રોગ જીવાતનો પ્રશ્ન પણ વધ્યો છે। તો આવા આંબા છે એ દર વર્ષે 2-5% કટિંગ થતા હોય છે, પરંતુ એની સામે ગીર સોમનાથ જિલ્લાની વાત કરું તો લગભગ 500 થી 700 વીઘા અથવા તેનાથી પણ વધારે વિસ્તારમાં નવા આંબાનું પણ સાથે સાથે વાવેતર થાય। સમગ્ર ગુજરાતમાં પણ દર વર્ષે આંબાનું વાવેતર છે એ દિવસે ને દિવસે વધતું જ જાય છે। છેલ્લા 4 થી 5 વર્ષમાં તાલાલા ગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં આંબાવાડી ઉજ્જડ બની છે। અનેક ખેડૂતો હવે કેસર કેરીની ખેતી છોડી અન્ય પાકો તરફ વળી ગયા છે। ખેડૂતોના મતે આ વર્ષે બજારમાં કેસર કેરીની આવક ઘટી શકે છે, જેના કારણે કેસર કેરીના રસિકોને ઊંચી કિંમત પણ ચૂકવવી પડી શકે છે। તો આ તરફ બનાસકાંઠામાં